સાયખા જીઆઈડીસી સ્થિત અલ્કેમી ફાઇનકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સુરક્ષાના અભાવે વધુ એક શ્રમિકનો ભોગ લેવાતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। સારવાર દરમિયાન શ્રમિક રાહિલ સૈયદનું મોત નિપજતા આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે। વળતરના મુદ્દે કંપની મેનેજમેન્ટની અસંવેદનશીલતા અને નબળી કામગીરી સામે પીડિત પરિવાર તેમજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસે કંપનીના મુખ્ય દરવાજે જ મોરચો માંડ્યો છે। શ્રમિક રાહિલના મૃત્યુ બાદ કંપની દ્વારા આપવામાં આવેલા અપૂરતા વળતરની ઓફરને પરિવારે ક્રૂર મજાક ગણાવી ઠુકરાવી છે। શોકાતુર પરિવાર અને ગ્રામજનોએ કંપનીના ગેટ પર પડાવ નાખી ન્યાયની માંગ કરી છે। પરિવારે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે જ્યાં સુધી સન્માનજનક વળતર અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં। સ્થિતિની ગંભીરતાને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પટેલ ઇમ્તિયાઝે આ ઘટનાને માનવ સર્જિત હત્યા ગણાવતા કંપની મેનેજમેન્ટ પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે વહીવટીતંત્ર ઉદ્યોગપતિઓને બચાવવા માટે ઘટનાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। ઇમ્તિયાઝ દ્વારા ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં કરવામાં આવેલી ધારદાર રજૂઆતના પગલે આયોગે જવાબદાર અધિકારીઓને સમન્સ પાઠવી ખુલાસો માંગ્યો છે। યુવા કોંગ્રેસે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો શ્રમિકના જીવ સાથે ખેલ ખેલનાર બેદરકાર માલિકો સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં નહીં આવે તો આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનશે। સત્તા અને રૂપિયાના જોરે સત્યને દબાવવાનો પ્રયાસ કરી રહેલા ભ્રષ્ટ તંત્ર અને કંપની સામે હવે જનતાએ આર પારની લડાઈના મંડાણ કર્યા છે। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। હાલ આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લામાં આવેલ સાયખા જીઆઈડીસી વિસ્તારમાં કે જ્યાં અલ્કેમ ફાઇનકેમ કંપનીના અંદર થોડા દિવસો પૂર્વે એક અકસ્માતનો બનાવ બન્યો હતો, જ્યાં કંપનીના અંદર 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને જેમાં એક સિક્યુરિટી કર્મચારીનું સ્થળ પર જ મૃત્યુ થયું હોવાની માહિતી અહેવાલ પ્રાપ્ત થઈ હતી। જેમાં એક કંપનીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને ગઈકાલે ફરી એકવાર રાહિલ સૈયદ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું। અહીંયા આજરોજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે ભેગા મળીને તેમના જે વળતરની છે માંગ માટે કંપની ખાતે ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કંપની દ્વારા આ જે બનાવો બન્યા છે અને જે કર્મચારી સિક્યુરિટી ઉપર હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામ્યા હતા તેને એક નાટ્ય રૂપાંતર આપીને કુદરતી મોતમાં રૂપાંતર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના વિરોધ સંદર્ભે અને પ્રજાહિત કાર્ય માટે મેં મારા થકી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ વિભાગના અંદર એક રાવ નાખ્યો હતો, જેના જવાબરૂપે ગઈકાલે સમન્સ ભરૂચ જિલ્લા ડીએમ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ગુજરાત રાજ્ય માનવ અધિકાર દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો છે અને તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે। આવનાર દિવસના અંદર જો આ પરિવારના પડખે કંપની ઊભી નહીં રહે અને યોગ્ય વળતર નહીં આપે અને અહીંયા જે સ્થાનિક અધિકારીઓ છે એ અધિકારીઓ આ જે કંપનીના 2 જવાબદાર અધિકારીઓ છે તેમના સામે કાયદાનો કોઈનો વિજય નહીં તો યુવા કોંગ્રેસ આવનાર દિવસોના અંદર આ જે પ્રજા છે અને જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેમના પડખે ઊભા રહીને રોડ ઉપર ઉતરીને એમના ખપાવવા માટે કટિબદ્ધ છે।